કેવલ ઠક્કર આપ સૌનું ફરી એકવાર યુસીડીસી વર્ચ્યુઅલમાં સ્વાગત કરું છું. લાસ્ટ લેક્ચરમાં સમુદ્ર વિજ્ઞાન ભાગ 1માં આપણે ભણી ગયા હતા સમુદ્ર તળેટીની ભૂરચના, અને આજે આપણે એનો બીજો ભાગ જોવાના છીએ, જેના મુદ્દા આ મુજબ છે. આજના મુદ્દા રહેશે સમુદ્રમાં ક્ષાર, સમુદ્રનું તાપમાન, સમુદ્રનું હલનચલન અને એટ લાસ્ટ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ. જોઈએ સમુદ્રમાં ક્ષાર. સમુદ્રમાં ક્ષાર અને તાપમાનનો જે મુદ્દો છે એ મોસ્ટલી પ્રિલિમ્સ પર્સપેક્ટિવથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. સમુદ્રમાં ક્ષાર જે છે એ પાર્ટ્સ પર 1000 PPT, જેનો સિમ્બોલ છે આ રીતે એનું સિમ્બોલ લખાય છે, પાર્ટ્સ પર 1000 માં માપવામાં આવે છે. અને ઓવરઓલ વિશ્વના સમુદ્રની વાત કરીએ તો એનું સરેરાશ ક્ષાર છે 35 PPT, 35 પાર્ટ્સ પર 1000, એટલે દર 1000 ભાગમાં 35 ભાગ ક્ષારનું પ્રમાણ હોય છે. ક્ષાર એટલે સોલ્ટ, અને સોલ્ટ એટલે કયા કયા સોલ્ટ ઓશન વોટરમાં રહેલા છે. તો આ મુદ્દો અગેન તમારે પ્રિલિમ્સ પર્સપેક્ટિવથી યાદ રાખવાનું છે, અને જે રીતે ટકાવારી પ્રમાણે અથવા તો વધતાથી ઘટતા ક્રમમાં છે એ રીતે જ યાદ રાખવાનું છે. તો કયા કયા સોલ્ટ્સ છે જોઈએ. સોડિયમ ક્લોરાઇડ, અને બ્રેકેટમાં એની કેમિકલ ફોર્મ્યુલા આપેલી છે. સોડિયમ ક્લોરાઇડ NaCl, જેનું પ્રમાણ છે 77.8 એટલે 77.8%. મેગ્નેશિયમ ક્લોરાઇડ MgCl, જેનું પ્રમાણ છે 10.9%. મેગ્નેશિયમ સલ્ફેટ MgSO4 4.7%. કેલ્શિયમ સલ્ફેટ CaSO4 3.9%. પોટેશિયમ સલ્ફેટ K2SO4 2.5%. કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 0.3%. અને એટ લાસ્ટ મેગ્નેશિયમ બ્રોમાઇડ MgBr2, જેનું પ્રમાણ છે 0.2%. તો આખું જે ચાર્ટ છે એ તમારે યાદ રાખવાનું છે. નામ, એની કેમિકલ ફોર્મ્યુલા અને સાથે એનું જે પ્રમાણ છે તે. નેક્સ્ટ, ક્ષારને અસર કરતા પરિબળો. સૌથી પહેલું બાષ્પીભવન એટલે ઇવાપોરેશન. અને બીજું છે વૃષ્ટિ એટલે પ્રેસિપિટેશન અથવા વરસાદ, જેને આપણે કહીએ છીએ. હવે આ જે બંને મુદ્દા છે, એક જસ્ટ તમને સિમ્પલ એક ઉદાહરણ આપું. તમે એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકો ગેસ પર, ગેસ ઓન કરો, અને જેમ ગેસ ઓન કરશો તેમ ધીરે ધીરે પાણી ગરમ થશે અને બાષ્પીભવનની પ્રક્રિયા શરૂ થાય છે. બાષ્પીભવનની પ્રક્રિયા શરૂ થતાં એ તપેલીમાં પાણીનું પ્રમાણ ધીરે ધીરે ઘટતું જશે અને પ્રોપોર્શનેટલી ક્ષાર વધતું જશે. એટલે ઇવાપોરેશન અથવા બાષ્પીભવનના કારણે થાય છે શું? ક્ષાર જે છે એ વધે છે. એનાથી રિવર્સ પ્રક્રિયા, એ જે તપેલી છે એમાં તમે 1 ગ્લાસ પાણી વધારે ઉમેરો તો સરેરાશ ફરક શું પડે છે? ઓવરઓલ પાણીમાં પ્રમાણની દ્રષ્ટિએ જોવા જઈએ તો ક્ષાર ઘટે છે. એટલે પ્રેસિપિટેશન જેમ વધશે તેમ ક્ષાર ઘટશે. ઇવાપોરેશન વધે તેમ સેલિનિટી વધે, પ્રેસિપિટેશન વધે તેમ સેલિનિટી ઘટે. એટલે બાષ્પીભવનને ક્ષાર સાથે સીધો સંબંધ છે, વૃષ્ટિને અથવા વરસાદને એની સાથે ઊંધો સંબંધ છે. નેક્સ્ટ, પવન અને સમુદ્ર પ્રવાહો. પવન અને સમુદ્ર પ્રવાહ જે છે એના કારણે ક્ષારમાં શું ફરક પડે છે? સમુદ્ર પ્રવાહો જે છે એ બે પ્રકારના છે, ઠંડુ અને ગરમ. ઠંડા સમુદ્ર પ્રવાહને કારણે થાય છે શું? ઠંડા સમુદ્ર પ્રવાહને કારણે કોઈ પર્ટિક્યુલર વિસ્તારમાંથી ઠંડુ પાણી કોઈ એક એરિયામાં આવે છે, તો આ એરિયામાં ઠંડુ પાણી આવવાને કારણે ક્ષાર ઘટે છે, જ્યારે ગરમ સમુદ્ર પ્રવાહને કારણે ક્ષાર વધે છે. કેમ કે ગરમ સમુદ્ર પ્રવાહ છે તો આ એરિયાની જે આબોહવા છે એ ગરમ થશે, અને ગરમ આબોહવાને કારણે બાષ્પીભવન થાય, બાષ્પીભવન વધારે થાય તો ક્ષાર વધે છે. ક્લિયર?
એટલે સમુદ્ર પ્રવાહો ઠંડુ હોય તો ક્ષાર સાથે ક્ષાર ઘટે છે અને ગરમ સમુદ્ર પ્રવાહ હોય તો ક્ષાર વધે છે. તાપમાન વેરી સિમ્પલ, બાષ્પીભવનનું જ આપણે એક્ઝામ્પલ જોયું. જેમ તાપમાન વધશે તેમ સેલિનિટી પણ વધશે. તાપમાન વધે તેમ બાષ્પીભવનનું પ્રમાણ વધે અને પરિણામ રૂપે ક્ષારનું પ્રમાણ પણ વધે છે. પાણીની ઘનતા, પાણી જે છે પાણીની ઘનતા સાથે ક્ષારને કઈ રીતે સંબંધ છે? પાણીની ઘનતા વધારે ક્ષાર વધારે. એકચ્યુઅલી ક્ષારને કારણે જ પાણીની ઘનતા પણ વધતી હોય છે. એટલે પાણીની ઘનતા જેટલી ઓછી એટલું ક્ષાર ઓછું, અને પાણીની ઘનતા વધારે તેમ ક્ષારનું પ્રમાણ વધારે. સીધો સંબંધ છે, રાઈટ? તો આ છે ક્ષારને અસર કરતા પરિબળો. નેક્સ્ટ, સમુદ્રનું તાપમાન. સમુદ્રનું તાપમાન જે છે એ પ્રતિ અક્ષાંશ કેટલું ઘટે છે? લગભગ 0.5 ડિગ્રી સેલ્સિયસ. એટલે તમે વિષુવવૃત્તથી ધ્રુવીય વિસ્તાર તરફ જાઓ તેમ એક અક્ષાંશમાં ફરક પડવાની સાથે 0.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં ફરક પડે છે. એટલે વિષુવવૃત્તથી ધ્રુવ તરફ જાવ તેમ ઘટે અને ધ્રુવથી વિષુવવૃત્ત તરફ આવતો વધે, પણ રેટ સેમ રહેશે. વિશ્વના સમુદ્રોનું સરેરાશ તાપમાન 3.5 ડિગ્રી સેલ્સિયસ છે. કન્ફ્યુઝન થવું જોઈએ નહીં, કારણ કે બીજો પોઈન્ટ પણ એવું જ કંઈક મુદ્દો કહે છે. વિશ્વના સમુદ્રોનું સપાટીનું સરેરાશ તાપમાન જે છે એ 17 ડિગ્રી સેલ્સિયસ છે અને ઓવરઓલ સમુદ્રનું તાપમાન 3.5 ડિગ્રી સેલ્સિયસ છે. આ બંનેમાં કન્ફ્યુઝન ના થવું જોઈએ. અહીંયા ફક્ત સપાટીની વાત છે તો 17 ડિગ્રી સેલ્સિયસ આવશે, અને ઓવરઓલ સમુદ્રની વાત કરીએ તો 3.5 ડિગ્રી સેલ્સિયસ આવશે. વિશ્વનો સૌથી ગરમ સમુદ્ર કયો છે? સૌથી ગરમ સમુદ્ર પ્રશાંત મહાસાગર છે. પ્રશાંત મહાસાગર ડ્યુ ટુ ઇટ્સ શેપ એ સર્ક્યુલર શેપમાં છે. એટલાન્ટિક ઓશન એ એસ શેપમાં છે, રાઈટ? તો પેસિફિક ઓશન જે છે એ ઓલમોસ્ટ સર્ક્યુલર શેપમાં હોવાને કારણે સમુદ્ર પ્રવાહોનું જે હલનચલન છે એ એટલા જ એરિયા પૂરતું ઓલમોસ્ટ સીમિત છે. નો ડાઉટ ઓવરઓલ સમુદ્ર પ્રવાહોનું વિશ્વનું જે આખું કન્વેયર બેલ્ટ છે એ અલગ ભૂમિકા ભજવે છે, જ્યારે આજે સમુદ્રનું શેપ છે એ અલગ ભૂમિકા ભજવે છે, રાઈટ? એટલે વિશ્વનો સૌથી ગરમ સમુદ્ર એટલે પ્રશાંત મહાસાગર. આ મુદ્દો ખાસ યાદ રાખજો. ઉત્તરી ગોળાર્ધમાં સમુદ્રનું સરેરાશ તાપમાન દક્ષિણ ગોળાર્ધ કરતા વધુ રહે છે. નોર્ધન હેમિસ્ફિયરમાં તાપમાન સરેરાશ ઊંચું રહે છે અને સધર્ન હેમિસ્ફિયરમાં તાપમાન સરેરાશ નીચું રહે છે. હવે આનું મેઇન કારણ છે જમીન અને જળનું વિતરણ. વિશ્વના ઉત્તર અને દક્ષિણ બંને ગોળાર્ધની જો વાત કરીએ તો ઉત્તરી ગોળાર્ધમાં ખંડનું પ્રમાણ વધારે છે, દક્ષિણ ગોળાર્ધમાં સમુદ્રનું પ્રમાણ વધારે છે. એટલે ઉત્તરી ગોળાર્ધમાં થાય છે શું? આપણે આગળના લેક્ચર્સમાં આ મુદ્દો સમજી ગયા છીએ. સમુદ્ર અને જળ પર સૂર્યના કિરણોની શું અસર પડે છે? સૂર્યના જે કિરણો છે એ સમુદ્ર અને જળ, રાઈટ, એ બંને પર અલગ અસર પાડે છે. કઈ રીતે? તો ખંડને એ જલ્દી ગરમ કરે છે, કારણ ફક્ત એની સપાટી જ ગરમ થાય છે, એટલે ઓવરઓલ એની હીટ ઇફેક્ટ જલ્દી આપણને રિયલાઇઝ થાય છે. જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં સમુદ્રનું વિસ્તાર વધારે છે તો એ એરિયામાં એની ઇફેક્ટ ઓછી જોવા મળે છે, કારણ કે લગભગ 1.5 કિલોમીટર સુધી એની કિરણો જે છે એ પેનિટ્રેટ કરી શકે છે, એટલે અસર જલ્દી થતી નથી. તો એના પરિણામે ઉત્તરી ગોળાર્ધમાં તાપમાન સમુદ્રનું વધારે રહે છે અને દક્ષિણ ગોળાર્ધમાં એનું તાપમાન ઓછું રહે છે. નેક્સ્ટ, સમુદ્રમાં તાપમાનના સ્તર નામ કોઈ જ નથી, ફક્ત એક સ્તરનું નામ અલગ પાડવામાં આવેલું છે. બાકી એને સ્તર 1, 2 અને 3 જ કહેવાય છે. સમુદ્રની અંદર જેમ ઊંડાઈ વધે તેમ તાપમાન ઘટે, પણ એક લેવલ બાદ તમે સમુદ્રની
તળેટીમાં જાઓ તો ત્યાં પાણી તમને અત્યંત ગરમ મળશે. એનું કારણ છે જ્વાળામુખી. રાઈટ. સમુદ્રની તળેટીમાંથી જે જ્વાળામુખી નીકળતા હોય એના કારણે સમુદ્રની એકદમ તળેટીની નજીકનું જે પાણી હોય એ ગરમ હશે, બટ ઓવરઓલ સપાટીથી આપણે નીચે જઈએ તો તાપમાન ઘટતું જાય છે. તો લેયર 1, 2 અને 3 3 લેયર્સ છે. લેયર 1 જે છે એને આપણે કહીએ છીએ એપીપેલાજિક ઝોન. એપીપેલાજિક ઝોન, જસ્ટ ખાલી એમને નામ યાદ રાખજો, એટલું ઇમ્પોર્ટન્ટ નથી. રાઈટ. એપીપેલાજિક ઝોન. આ એરિયામાં તાપમાન ઘટવાનું જે દર છે એ લગભગ સરખું છે. રાઈટ. તમે જોઈ શકો કે તાપમાન ઘટવાનો દર એ લગભગ સરખું જ છે. ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં 12 માસ અને મધ્ય અક્ષાંશમાં ફક્ત ઉનાળામાં આ સ્તર જોવા મળે છે. કારણ ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં જે સૂર્યની મૂવમેન્ટ થાય છે એના કારણે ઓવરઓલ ટેમ્પરેચર લગભગ એક સરખું રહે છે, બહુ વેરિએશન આવતું નથી. એન્યુઅલ અથવા ડાયર્નલ એટલે દૈનિક અને વાર્ષિક તાપમાનનો જે ગાળો છે એ એટલું વધારે હોતું નથી. જ્યારે સમશીતોષ્ણ વિસ્તારમાં જો તમે જાઓ તો તાપમાનનો જે ગાળો છે, રેન્જ ઓફ ટેમ્પરેચર છે એ વધારે હોય છે અને એના કારણે સરેરાશ તાપમાનમાં ફરક પડે છે. એટલે ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં આ 12 માસ જોવા મળે છે અને મધ્ય અક્ષાંશમાં ફક્ત ઉનાળામાં જોવા મળે છે. સૂર્ય જે એરિયામાં હશે, સપોઝ ટ્રોપિક ઓફ કેન્સર બાજુ હશે તો ઉત્તરી ગોળાર્ધમાં તમને આ લેયર જોવા મળશે, જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં જોવા મળશે નહીં. રાઈટ. લેયર 2. લેયર 2 નું જે નામ છે એનું નામ છે થર્મોક્લાઇન લેયર. થર્મોક્લાઇન લેયરની વિશેષતા શું છે? અહીંયા તાપમાન અચાનક જ પડી જાય છે. રાઈટ. અચાનક જ તાપમાનમાં તીવ્ર ઘટાડો આવે છે. એ થર્મોક્લાઇન લેયરની લાક્ષણિકતા. થર્મો એટલે શું? થર્મો મતલબ હીટને લગતું, ગરમીને લગતું. આપણે કહીએ ને થર્મોસ, થર્મોસ્ફિયર. રાઈટ. તો આ છે થર્મોક્લાઇન લેયર, જ્યાં તાપમાન અચાનક જ ઘટે છે. રાઈટ. તો આની વિશેષતા છે તાપમાનમાં તીવ્ર ઘટાડો. લેયર 3 જે આપણે ઊંડા પાણી કહીએ છીએ, ડીપ વોટર, જ્યાં પાણી અત્યંત ઠંડુ હોય છે. અને ત્યારબાદ ફક્ત સપાટીનું નજીકનું પાણી છે ત્યાં તાપમાન તમને વધારે મળશે. આ સ્તર અત્યંત ઠંડુ છે અને ખાસ કરીને ધ્રુવીય વિસ્તારમાં ફક્ત એક જ સ્તર હોય છે. ધ્રુવીય વિસ્તારમાં સૂર્યની કિરણો સીધી પડતી જ નથી. રાઈટ. એના કારણે શું થાય છે? ટેમ્પરેચર એકદમ ઠંડુ હોવાથી ફક્ત બરફનું એક જ લેયર મળે છે અને એ છે લેયર નંબર 3. તો આ છે સમુદ્રમાં તાપમાનમાં ઊંડાઈની સાથેના 3 સ્તર. હવે સમુદ્ર તાપમાનને અસર કરતા પરિબળો કયા છે? સૌથી પહેલું અક્ષાંશ. અક્ષાંશ જે છે વેરી સિમ્પલ. વિષુવવૃત્તથી તમે ધ્રુવીય વિસ્તાર તરફ જાઓ અથવા ધ્રુવીય વિસ્તારથી વિષુવવૃત્ત તરફ આવો તો તાપમાનમાં ક્લિયર ડિસ્ટિંક્શન આપણને જોવા મળે છે. વિષુવવૃત્ત પર તાપમાન વધારે હશે અને ધ્રુવીય વિસ્તારમાં તાપમાન ઓછું હશે, જેના જ કારણે ગ્લેશિયર બને છે. એ પછી આર્કટિક સર્કલ હોય કે એન્ટાર્કટિક સર્કલ હોય. એટલે લેટિટ્યુડ વધવાની સાથે તાપમાન ઘટે છે. રાઈટ. 0 ડિગ્રીથી 90 ડિગ્રી ઉત્તર અથવા દક્ષિણ તરફ જાઓ તો તાપમાન ઘટે છે. પવન વેરી સિમ્પલ. ગરમ પવન હશે અને ગરમ પવન જો કોઈ વિસ્તારથી આવતા હશે તો એ એરિયામાં સમુદ્રનું તાપમાન ગરમ હશે અને કોઈ વિસ્તારમાંથી ઠંડા પવન આવશે તો એ વિસ્તારમાં સમુદ્રનું તાપમાન ઓછું હશે. સમુદ્ર પ્રવાહ અગેન એ જ કોન્સેપ્ટ છે, કોલ્ડ અને વોર્મ. ગરમ સમુદ્ર પ્રવાહ જે વિસ્તારમાં આવશે એ વિસ્તારમાં સમુદ્રની
સપાટીનું તાપમાન ગરમ હશે અને નહીતર ઠંડુ હશે. જમીન અને જળનું વિતરણ, હમણાં જ આપણે ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધનું ઉદાહરણ જોઈ ગયા, નોર્ધન અને સધર્ન હેમિસ્ફિયરનું. જ્યાં ઉત્તરી ગોળાર્ધમાં ખંડનું પ્રમાણ વધારે હોવાને કારણે તાપમાન વધારે રહે છે અને દક્ષિણ ગોળાર્ધમાં સમુદ્રનું વિતરણ વધારે હોવાને કારણે તાપમાન નીચું રહે છે. સમુદ્રનો આકાર, તો મેં તમને પેસિફિક ઓશનનું એક્ઝામ્પલ આપ્યું. જ્યાં એનું સર્ક્યુલર શેપ હોવાને કારણે એ સૌથી ગરમ મહાસાગર બની જાય છે. સમુદ્રની ભૂરચના, સમુદ્રની ભૂરચના એટલે સમુદ્રી મેદાનો છે, વચ્ચે ટાપુઓ છે વગેરે, કેમ કે સમુદ્રના પાણીના હલનચલનમાં એ ભાગ ભજવે છે, રાઈટ. એટલા માટે સમુદ્ર પ્રવાહોનું જે વહેણ હોય છે એમાં વચ્ચે જો ટાપુઓ આવી જાય કે કોઈ પર્વતો આવી જાય, મતલબ ડૂબેલા પર્વતો જેમ કે ગુયોટ છે, એબિસલ હિલ્સ છે વગેરે, તો એના કારણે સમુદ્ર સપાટીની ભૂરચનાને કારણે તાપમાનમાં ફેરફાર થાય છે. અને ઇવન સમુદ્ર તળેટીમાં જે જ્વાળામુખી નીકળતું હોય એનાથી પણ સમુદ્રનું જે તાપમાન છે ઓવરઓલ એ રેગ્યુલેટ થતું હોય છે. નેક્સ્ટ, સમુદ્ર જળનું હલનચલન. અહીંયા સુધી આપણે સમુદ્રનું તાપમાન અને ક્ષાર જોયું. હવે જોઈએ સમુદ્રનું હલનચલન. તો સમુદ્રના હલનચલનમાં મેઇનલી આપણે 3 મુદ્દા ભણવાના છે: સમુદ્ર મોજા, ભરતી ઓટ અને સમુદ્ર પ્રવાહો. સમુદ્ર મોજા એટલે આપણે કહીશું ઓશિયન વેવ્સ. ભરતી ઓટ એટલે આપણે એને કહીશું ટાઇડ એન્ડ એબ. અને સમુદ્ર પ્રવાહો એટલે આપણે એને કહીશું ઓશિયન કરન્ટ્સ. અગેન આ જે મુદ્દો છે સમુદ્ર જળનું હલનચલન, એ મોસ્ટલી પ્રિલિમ્સ પર્સપેક્ટિવથી ઇમ્પોર્ટન્ટ છે, મેઇન્સ માટે ઇમ્પોર્ટન્ટ નથી. અને દરેકના પૂછાવાના સંદર્ભ પણ અલગ હોય છે. જોઈએ સમુદ્ર મોજા. આ સમુદ્ર મોજા જે છે એ શેના કારણે ઉદ્ભવે છે? એના પાછળનું મુખ્ય કારણ છે પવન, રાઈટ. પવનને કારણે પાણીમાં જે હલનચલન ઉત્પન્ન થાય છે એના કારણે મોજા સર્જાય છે. એને અસર કરતા અન્ય પરિબળો કયા છે? મુખ્ય કારણ છે પવન. અન્ય કારણો કયા છે? પૃથ્વીનું ધરીભ્રમણ. પૃથ્વી પોતાની ધરી પર ફર્યા કરે છે, તો એના કારણે શું થાય કે પૃથ્વી પરનું જે જળ છે એ આખું મૂવમેન્ટ થાય છે, રાઈટ. તો એના કારણે સમુદ્ર મોજા સર્જાય છે. સૂર્ય અને ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ. પૃથ્વી પરનું જે પાણી છે એ સૂર્ય અને ચંદ્ર તરફ ખેંચાય છે, પણ સામે પૃથ્વીની ગ્રેવિટી પણ ઓપોઝિટ ડાયરેક્શનમાં કામ કરે છે. એટલે આ બંને વચ્ચેની જે ગ્રેવિટી છે એના કારણે અપ એન્ડ ડાઉન મૂવમેન્ટ થતી હોય છે, જે આપણે આ રીતે દેખાતી હોય, રાઈટ. પણ અહીંયા ખાસ યાદ શું રાખવાનું છે? સૂર્ય અને ચંદ્ર બંનેના ગુરુત્વાકર્ષણ બળ કામ કરે છે. સમુદ્રની તળેટીમાં હલનચલન, માની લો કે સુનામી. સમુદ્ર તળેટીમાં માની લો કે જો ભૂકંપ આવે તો આખું જે સમુદ્રનું જે પાણી છે એ ઓબ્વિયસલી શું થશે? આખું મૂવમેન્ટ થશે, અને એના કારણે મોજાની જે હાઇટ છે, આપણને ખ્યાલ છે સુનામી વખતે સમુદ્ર મોજાની જે ઊંચાઈ છે એ અનેક મીટરો સુધી ઊંચી જતી રહેતી હોય છે નોર્મલ કરતાં, રાઈટ. એટલે સમુદ્ર તળેટીમાં જે પણ હલનચલન થતી હોય એના કારણે પણ સમુદ્ર મોજા પર અસર પડે છે. નેક્સ્ટ, ભરતી અને ઓટ. આ ફેક્ટ ખાસ યાદ રાખજો. 2 ભરતી અથવા 2 ઓટ વચ્ચેનો સમયગાળો કેટલો છે? 12 કલાક અને 25 મિનિટ. એને અસર કરતા પરિબળો કયા છે? અગેન અહીંયા સૂર્ય અને ચંદ્ર બંનેના ગુરુત્વાકર્ષણ બળ કામ કરશે, અને બીજું પૃથ્વીનું કેન્દ્ર ત્યાગી બળ, સેન્ટ્રીફ્યુગલ ફોર્સ.
કેન્દ્ર ત્યાગી બળ એટલે શું? સર્ક્યુલર મોશનના કારણે કોઈ પણ વસ્તુ જ્યારે બહાર ફેંકાતી હોય એને આપણે કહીએ છીએ કેન્દ્ર ત્યાગી બળ, સેન્ટ્રીફ્યુગલ ફોર્સ. ને કોઈ પણ વસ્તુના સર્ક્યુલર મોશનના કારણે જ્યારે કોઈ વસ્તુ અંદર ખેંચાય એને આપણે કહીએ છીએ સેન્ટ્રીપેટલ ફોર્સ. રાઈટ. તો અહીંયા કેન્દ્ર ત્યાગી બળ કામ કરે છે પૃથ્વીનું ધરીભ્રમણના કારણે. વિશ્વમાં સૌથી ઊંચી ભરતી ક્યાં આવે છે? બે ઓફ ફંડીમાં, જે કેનેડામાં આવેલી છે. રાઈટ, ફંડીની ખાડી. અને ભારતમાં સૌથી ઊંચી ભરતી ક્યાં આવે છે? હુગલી નદીમાં. આ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાયેલું છે. હુગલી નદીમાં ભારતમાં સૌથી ઊંચી ભરતી જોવા મળે છે. ભરતી અને ઓટ જે છે એની મેકેનિઝમ કઈ રીતે કામ કરે છે? આપણે જોયું હતું કે સૂર્ય અને ચંદ્રના બંનેના ગુરુત્વાકર્ષણ બળ કામ કરે છે. આ છે સ્પ્રિંગ ટાઇડ અને આ છે નીપ ટાઇડ. ગુરુત્તમ ભરતી અને લઘુત્તમ ભરતી. તો જ્યારે પૃથ્વી અને સૂર્ય એની વચ્ચે જે ચંદ્ર છે, તો ચંદ્ર આપણને ખબર છે કે પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરે છે, પરિક્રમણ કરે છે. રાઈટ. તો થાય છે શું? જ્યારે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એક જ લીટીમાં હોય, રાઈટ, ત્યારે શું થાય છે? પૃથ્વી પરનું જે આ જળ છે, સપોઝ આ સિચ્યુએશન છે જ્યાં ચંદ્ર અહીંયા છે, સૂર્ય અહીંયા છે, તો આ બાજુથી સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ, આ બાજુથી ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ, તો પાણી બહાર ખેંચાય છે. ઓપોઝિટ ઇફેક્ટ છે, પણ પૃથ્વીના અલગ અલગ એરિયામાં બંનેની ઇફેક્ટ જોવા મળશે. માની લો કે ચંદ્ર જે છે એ આ બાજુ છે, એટલે ન્યૂ મૂનની સિચ્યુએશન છે, જેને આપણે ચંદ્ર કહેતા હોઈએ. રાઈટ. ફૂલ મૂન એટલે પૂનમ. જ્યારે આ સિચ્યુએશન હશે ન્યૂ મૂનની, ત્યારે પૃથ્વીના પાણી પર ચંદ્ર અને સૂર્ય એ બંનેના ગુરુત્વાકર્ષણ બળ ક્યુમ્યુલેટિવલી કામ કરશે. બંનેનું બળ વધારે લાગશે, એટલે જે પાણી છે એ આ બાજુ ખેંચાય છે. નીપ ટાઇડ, લઘુત્તમ ભરતી. સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એ 90 ડિગ્રીના એંગલમાં ઓલમોસ્ટ લોકેટેડ હોય, ત્યારે સિચ્યુએશન શું થાય છે? સૂર્ય અને ચંદ્રનું જે ગુરુત્વાકર્ષણ બળ છે એ પરપેન્ડિક્યુલરલી કામ કરે છે. રાઈટ. એટલે પાણી જે છે એ બંને દિશાથી ખેંચાતા એની ઇફેક્ટ ઘટી જાય છે. રાઈટ. એટલે ફર્સ્ટ ક્વાર્ટર અને થર્ડ ક્વાર્ટર, એટલે પહેલું અઠવાડિયું અને ત્રીજું અઠવાડિયું તમે કહી શકો. તો ત્યારે કેવું થાય છે? લો ટાઇડ આ એરિયામાં, અહીંયા પણ લો ટાઇડ. રાઈટ. જ્યારે ક્યુમ્યુલેટિવ ઇફેક્ટ પડશે ત્યારે હાઈ ટાઇડ જોવા મળશે. રાઈટ. અહીંયા પણ હાઈ ટાઇડ છે. રાઈટ. તો આ ગુરુત્તમ ભરતી અને લઘુત્તમ ભરતીનું કોન્સેપ્ટ છે. સમુદ્રી પ્રવાહો, ઓશિયન કરન્ટ્સ શું છે? ઓશિયન કરન્ટ્સ એટલે પહેલા તો એની વ્યાખ્યા શું છે? પૃથ્વી પર નદીઓની જેમ દરિયામાં પણ એક દિશામાં વહેતી ધારા. આ કીવર્ડ છે. એક દિશામાં એટલે યુનિડાયરેક્શનલ વેમાં જ વહે છે, એ બે ડાયરેક્શનમાં વહેતી નથી, વન વે જ ચાલે છે. રાઈટ. અને એ પાણીને જો ફરી પાછું આવવું હોય તો આખી એક સાયકલ પૂરી કરીને રિટર્ન આવે છે. આપણે આગળ જોઈશું. હવે એને અસર કરતા પરિબળો કયા છે? સૌર ઉર્જા, કેમ કે સૌર ઉર્જાને કારણે શું થશે? સૌર ઉર્જાને કારણે ફરક પડશે ટેમ્પરેચરમાં. ટેમ્પરેચરમાં ફરક હશે તો પ્રેશર અલગ હશે. પ્રેશરમાં ફરક હશે તો પવન સર્જાશે, અને આ પવનના કારણે સમુદ્રના જળનું જે વહેણ છે એ એક તરફ થાય છે. તો આવી ગયું આ પવન ઇનડાયરેક્ટલી. પૃથ્વીનું ધરીભ્રમણ, રોટેશન. પૃથ્વીના ધરીભ્રમણના કારણે શું થાય છે? કોરિયોલિસ ફોર્સ સર્જાય છે, અને
આ કોરિયોલિસ ફોર્સના જ લીધે આ જે સમુદ્રી પ્રવાહો છે એ ઉત્તરી ગોળાર્ધમાં અને દક્ષિણી ગોળાર્ધમાં, એ આપણે આગળ જ્યાં મેપ જોઈશું એનું એટલે તમને ખબર પડશે. અત્યારે સિમ્પલી કહું છું, રાઈટ સાઈડ અને લેફ્ટ સાઈડ ફેરેલનો નિયમ જો તમને યાદ હોય તો આપણે આગળ આ મુદ્દો ભણી ગયા હતા, રાઈટ. એટલે પૃથ્વીના ધરીભ્રમણના કારણે આ સમુદ્રી પ્રવાહો એક ડાયરેક્શનમાં ટર્ન લે છે, રાઈટ. સમુદ્રી પ્રવાહો બે પ્રકારના છે, ઠંડુ સમુદ્ર પ્રવાહ અને ગરમ સમુદ્ર પ્રવાહ. અહીંયા જે બે મુદ્દા લખેલા છે એ બહુ ધ્યાનથી જોજો. નીચા અને મધ્ય અક્ષાંશ વિસ્તારમાં ખંડની પશ્ચિમ બાજુ તમને જોવા મળશે, એટલે લો એન્ડ મિડ લેટિટ્યુડ એરિયામાં તમને ખંડની વેસ્ટર્ન સાઈડ જોવા મળશે, અને ઊંચા અક્ષાંશ એટલે હાઈ લેટિટ્યુડ એરિયામાં તમને ખંડની પૂર્વ દિશામાં જોવા મળશે. આપણે મેપ જોશું એટલે તમને આ વસ્તુ ખબર પડશે. ગરમ સમુદ્ર પ્રવાહ એથી રિવર્સ, નીચા અને મધ્ય અક્ષાંશ વિસ્તારમાં લો એન્ડ મિડ લેટિટ્યુડ એરિયામાં ખંડની પૂર્વ બાજુ જોવા મળશે, અને હાઈ લેટિટ્યુડ એરિયામાં ખંડની પશ્ચિમ બાજુ જોવા મળશે. આ છે ઠંડુ સમુદ્ર પ્રવાહ, આ છે ગરમ સમુદ્ર પ્રવાહ. તો આ મુદ્દો યાદ રાખજો. ઠંડો સમુદ્ર પ્રવાહ નીચા અને મધ્ય અક્ષાંશમાં પશ્ચિમ બાજુ, ઊંચા અક્ષાંશમાં પૂર્વ બાજુ. જ્યારે ગરમ સમુદ્ર પ્રવાહ એથી રિવર્સ, નીચા અને મધ્ય અક્ષાંશમાં પૂર્વ બાજુ અને ઊંચા અક્ષાંશમાં ખંડની પશ્ચિમ બાજુ. કઈ દિશામાંથી સમુદ્ર પ્રવાહ આવે છે એના પરથી તમને ખબર પડી જશે કે એ ઠંડુ છે કે ગરમ. પોલાર રિજિયનથી ધ્રુવીય વિસ્તારથી વિષુવવૃત્ત વિસ્તાર તરફની દિશા હશે તો એ હંમેશા ઠંડુ સમુદ્ર પ્રવાહ હશે, અને વિષુવવૃત્તથી ધ્રુવીય વિસ્તાર તરફ જતા જે ધરાવતા દિશા હશે એ હંમેશા ગરમ સમુદ્ર પ્રવાહ હશે, રાઈટ. આ વસ્તુ યાદ રાખજો, ઓટોમેટિક ખબર પડી જશે કયા નામ છે. ક્લિયર? હવે જોઈએ સમુદ્ર પ્રવાહો કયા છે. પહેલા તો આ મુદ્દો જોઈ લઈએ. ઉત્તરી ગોળાર્ધમાં સમુદ્ર પ્રવાહો ઘડિયાળના કાંટાની દિશામાં ટર્ન કરે છે, એટલે ક્લોકવાઇઝ રોટેશન કરે છે, અને દક્ષિણ ગોળાર્ધમાં એન્ટી ક્લોકવાઇઝ ઘડિયાળના કાંટાની ઊંધી દિશામાં રોટેશન કરે છે. યાદ ન રહે કોઈ જ વાંધો નહીં, તમને નિયમ ખબર છે, ફેરેલનો નિયમ. ઉત્તરી ગોળાર્ધમાં કઈ બાજુ છે? ક્લોકવાઇઝ, એટલે ક્લોકવાઇઝ એટલે આમ ફરશે, અને દક્ષિણ ગોળાર્ધમાં આ રીતે ફરશે. સોરી, દક્ષિણ ગોળાર્ધમાં એન્ટી ક્લોકવાઇઝ ફરશે, એટલે આ રીતે ફરશે. જોઈએ. અત્યારે જસ્ટ ડાયરેક્શન બતાવું છું. ઉત્તરી ગોળાર્ધ કઈ દિશા છે? ક્લોકવાઇઝ. આ જોઈ લો, આ ક્લોકવાઇઝ ડાયરેક્શન છે, આ ક્લોકવાઇઝ ડાયરેક્શન છે, અહીંયાથી આ ક્લોકવાઇઝ ડાયરેક્શન છે, ત્યાંથી પેસિફિક ઓશનની. દક્ષિણ ગોળાર્ધમાં એન્ટી ક્લોકવાઇઝ, અહીંયાથી જઈને આમ આવે છે, અહીંયાથી જઈને આમ આવે છે, અહીંયાથી જઈને આમ આવે છે, રાઈટ. આમાં ફેરેલનો નિયમ જ કામ કરે છે. કોરિયોલિસ ફોર્સના કારણે જે પવનો ફંટાય છે, કયા ગોળાર્ધમાં કઈ દિશામાં ફંટાય છે? ઉત્તરી ગોળાર્ધમાં એની રાઈટ સાઈડ, અને દક્ષિણ ગોળાર્ધમાં એની લેફ્ટ સાઈડ ફંટાય છે. તો એ જ આ મૂવમેન્ટ છે, બીજું કંઈ જ નથી. રાઈટ સાઈડ એટલે ક્લોકવાઇઝ, રાઈટ.
ક્લોકવાઇઝ અને સધર્ન હેમિસ્ફિયરમાં એન્ટી ક્લોકવાઇઝ અથવા લેફ્ટ સાઈડ, આ રીતે, રાઈટ, આ રીતે. તો ડાબી બાજુ થઈ ગઈ. ક્લિયર? તો વિશ્વના સમુદ્ર પ્રવાહો કયા છે એ જોઈએ, અને કયું ઠંડુ સમુદ્ર પ્રવાહ છે, કયું ગરમ સમુદ્ર પ્રવાહ છે. અગેન આમાં સ્ટ્રેટેજી કઈ રીતે અપનાવવાની છે? નોર્થ અમેરિકા, સાઉથ અમેરિકા, જે ખંડનું આપણે એક ક્રોનોલોજીમાં નામ યાદ રાખી ગયા હતા, એ જ રીતે તમે યાદ રાખજો કયા ખંડની કઈ બાજુ કયો સમુદ્ર પ્રવાહ છે. બાકી આડાવડા યાદ રાખવાની જરૂર નથી. તો જોઈએ ઉત્તર અમેરિકા જે છે એના ઉત્તર પશ્ચિમ ભાગમાં અલાસ્કા કરંટ, આ જે રેડ કલર છે એ ગરમ સમુદ્ર પ્રવાહ છે, બ્લુ કલર છે એ ઠંડુ સમુદ્ર પ્રવાહ છે. અલાસ્કા કરંટ, કેલિફોર્નિયા કરંટ. અલાસ્કા કરંટ ઉત્તર અમેરિકાની ઉત્તર પશ્ચિમ ભાગમાં છે અને અલાસ્કા કરંટ એની પશ્ચિમ ભાગમાં છે. લેબ્રેડોર કરંટ તમે દિશા જોઈ શકો છો, ધ્રુવથી વિષુવવૃત્ત તરફ છે એટલે ઠંડુ સમુદ્ર પ્રવાહ છે. અલાસ્કા વિષુવવૃત્તથી ધ્રુવ તરફની દિશા છે એટલે ગરમ સમુદ્ર પ્રવાહ છે. કેલિફોર્નિયા કરંટ ઠંડો સમુદ્ર પ્રવાહ છે, દિશા પરથી જ ખબર પડે છે. લેબ્રેડોર કરંટ, આ લેબ્રેડોર સી છે એટલે લેબ્રેડોર કરંટ ત્યાંથી આવે છે. ગલ્ફ સ્ટ્રીમ અમેરિકાની પૂર્વ બાજુ, ગલ્ફ સ્ટ્રીમ જે છે એ ગરમ સમુદ્ર પ્રવાહ છે. પછી એ આગળ જતા બે ભાગમાં ફંટાય છે, રાઈટ. એક ભાગ જે ઉપર જાય છે એને આપણે કહીએ છીએ નોર્થ એટલાન્ટિક ડ્રિફ્ટ, અને અહીંયાથી જઈ અને આ પશ્ચિમ યુરોપથી યુટર્ન લઈ અને નીચે આવે છે તો એ ઠંડુ સમુદ્ર પ્રવાહ બનીને આવે છે કેનેરી કરંટ સ્વરૂપે. દક્ષિણ અમેરિકાના પશ્ચિમ ભાગમાં હમ્બોલ્ટ અથવા પેરુ કરંટ ઠંડો સમુદ્ર પ્રવાહ છે, તમે જોઈ શકો છો એરો પરથી. આ છે ફોકલેન્ડ કરંટ, અહીંયા ફોકલેન્ડ આઇલેન્ડ આવેલા છે, એ પણ છે ઠંડો સમુદ્ર પ્રવાહ. ઉપર છે બ્રાઝિલિયન કરંટ જે છે ગરમ સમુદ્ર પ્રવાહ. નોર્થ એટલાન્ટિક ડ્રિફ્ટ આપણે જોઈ ગયા. આફ્રિકાની દક્ષિણ પશ્ચિમ ભાગમાં બેન્ઝુએલા કરંટ જે છે ઠંડો સમુદ્ર પ્રવાહ. એની દક્ષિણ પૂર્વ ભાગમાં ઓગ્લાસ કરંટ જે છે ગરમ સમુદ્ર પ્રવાહ. જીપીએસસીમાં તાજેતરમાં જ ઓગ્લાસ કરંટનો પ્રશ્ન પૂછાઈ ગયું હતું. પછી જોઈએ વેસ્ટ ઓસ્ટ્રેલિયન અને ઈસ્ટ ઓસ્ટ્રેલિયન કરંટ. વેસ્ટ ઓસ્ટ્રેલિયન કરંટ જે છે એ તમને ઠંડો સમુદ્ર પ્રવાહ છે. આ છે ઈસ્ટ ઓસ્ટ્રેલિયન કરંટ, લખેલું નથી અહીંયા, છે ગરમ સમુદ્ર પ્રવાહ. એશિયા બાજુ આવો, કુરોશિયો અને ઓયાશિયો. કુરોશિયો કરંટ જે છે એ ગરમ સમુદ્ર પ્રવાહ છે, ઓયાશિયો કરંટ જે છે એ ઠંડો સમુદ્ર પ્રવાહ છે. હવે આગળ જે આપણે વાત કરી કે ખંડના કયા ભાગમાં કયા પ્રકારનો સમુદ્ર પ્રવાહ તમને જોવા મળે છે, રાઈટ. તો જોઈએ નેક્સ્ટ, ખંડની કઈ બાજુ કયા પ્રકારનો સમુદ્ર પ્રવાહ છે એ આપણે આગળ વાત કરી, તો એ જોઈએ. ઠંડુ સમુદ્ર પ્રવાહ અને ગરમ સમુદ્ર પ્રવાહ જોઈએ. ગરમ સમુદ્ર પ્રવાહ જે છે એ નીચા અને મધ્ય અક્ષાંશ વિસ્તારમાં ખંડની પૂર્વ બાજુ છે અને ઊંચા અક્ષાંશ ક્ષેત્રમાં ખંડની પશ્ચિમ બાજુ છે. જ્યારે ઠંડુ સમુદ્ર પ્રવાહ નીચા અને મધ્ય અક્ષાંશમાં ખંડની પશ્ચિમ બાજુ અને ઊંચા અક્ષાંશમાં ખંડની પૂર્વ બાજુ. તો જોઈએ ખંડની પૂર્વ બાજુ ઠંડા સમુદ્ર પ્રવાહ.
નીચાથી મધ્ય અક્ષાંશ વિસ્તારમાં ખંડની પશ્ચિમ બાજુ છે, રાઈટ, ખંડની પશ્ચિમ બાજુ છે, ખંડની પશ્ચિમ બાજુ છે, ખંડની પશ્ચિમ બાજુ છે, રાઈટ, ખંડની પશ્ચિમ બાજુ છે. નીચા અને મધ્ય અક્ષાંશ વિસ્તારમાં ઠંડા સમુદ્ર પ્રવાહ ખંડની પશ્ચિમ બાજુ છે. ઊંચા અક્ષાંશમાં ક્યાં છે? ખંડની પૂર્વ બાજુ છે. ઊંચા અક્ષાંશમાં ખંડની પૂર્વ બાજુ છે. લેબ્રેડોર, આ ઓયાશિયો એક્ઝામ્પલ ખંડની પૂર્વ બાજુ છે, રાઈટ. ખંડની પશ્ચિમ બાજુના એક્ઝામ્પલ્સ કેલિફોર્નિયા, હોમ્બોલ્ટ, કેનેરી, વેન્ઝુએલા, વેસ્ટ ઓસ્ટ્રેલિયન કરંટ. અને ખંડની પૂર્વ બાજુના એક્ઝામ્પલ્સ લેબ્રેડોર કરંટ, ફોકલેન્ડ કરંટ, ઓયાશિયો કરંટ. હવે જોઈએ ગરમ સમુદ્ર પ્રવાહ. ગરમ સમુદ્ર પ્રવાહ જે છે નીચા અને મધ્ય અક્ષાંશમાં ખંડની પૂર્વ બાજુ છે, જ્યારે ઊંચા અક્ષાંશમાં ખંડની પશ્ચિમ બાજુ છે. નીચા અક્ષાંશ ક્ષેત્રમાં ખંડની પૂર્વ બાજુ, ગલ્ફ સ્ટ્રીમ ખંડની પૂર્વ બાજુ, બ્રાઝિલિયન કરંટ ખંડની પૂર્વ બાજુ, ઓગલાસ કરંટ ખંડની પૂર્વ બાજુ, ઈસ્ટ ઓસ્ટ્રેલિયન કરંટ આપણે જોઈ ગયા હતા ખંડની પૂર્વ બાજુ, કુરોશિયો કરંટ ખંડની પૂર્વ બાજુ, અને ઊંચા અક્ષાંશ ક્ષેત્રમાં ખંડની પશ્ચિમ બાજુ. ઓસ્ટ્રેલિયન કરંટ, નોર્થ એટલાન્ટિક ડ્રિફ્ટ યુરોપની પશ્ચિમ બાજુ જાય છે, રાઈટ. તો આ થઈ ગયા એક્ઝામ્પલ્સ. અને કઈ દિશામાં, આ ખાસ યાદ રાખજો, આ જે પોઈન્ટ છે કઈ દિશામાં ખંડની કયા પ્રકારનું સમુદ્ર પ્રવાહ છે, રાઈટ. તો અહીંયા સમુદ્ર પ્રવાહ જે છે તમારે નામ યાદ રાખવાના છે, ખંડના કયા વિસ્તારમાં આવેલા છે એ પણ યાદ રાખવાનું છે. હવે આજે ઓવરઓલ સમુદ્ર પ્રવાહો છે એ બારેમાસ એક દિશામાં વહેતા હોય, અને એના કારણે એક આખું જે છે ગ્લોબ પર આ રીતનું એક કન્વેયર બેલ્ટ બને છે. કોલ્ડથી વોર્મ, વોર્મથી કોલ્ડ એક મૂવમેન્ટ સતત ચાલુ રહે છે, અને એને આપણે કહીએ છીએ ધ ગ્રેટ કન્વેયર બેલ્ટ, રાઈટ. કોલ્ડ વોટર છે, વોર્મ વોટર છે, તમે જોઈ શકો છો. સ્ટાર્ટિંગ ફ્રોમ એટલાન્ટિક ઓશન, સી આ ગલ્ફ સ્ટ્રીમ છે, અહીંયાથી ઉપર જઈ નોર્થ એટલાન્ટિક ડ્રિફ્ટ, અહીંયાથી પછી ફરી ઠંડો સમુદ્ર પ્રવાહ જે છે એ પાણી દરિયાની નીચેથી પણ મૂવમેન્ટ થતું હોય. દરિયાની સપાટી પરથી ગરમ પાણી જાય છે ઉપર, પછી દરિયાની નીચેના ભાગમાંથી કન્વેક્શનલ કરંટ દ્વારા એ પાણી ફરી નીચે આવે છે, અને આ એરિયામાં ફરી સર્ક્યુલેશન થાય. હવે અહીંયા ક્યાં જતું રહ્યું પાણી? છેક સદર્ન હેમિસ્ફિયરમાં, ઓલમોસ્ટ નિયર એન્ટાર્કટિકા. તો અગેન વર્ટિકલ મૂવમેન્ટ થશે, ઠંડુ પાણી હશે નીચે રહી જશે, ગરમ પાણી સાપેક્ષમાં એ અગેન ઉપર આવશે. એટલે અહીંયાથી એ ફરી અહીંયા મૂવમેન્ટ કરતું જાય છે. પાણી ગરમ બને છે, આ એરિયામાં પેસિફિક ઓશનમાં આવી ગયા. તાપમાન વધે તેમ અગેન આ પાણી સપાટી પર આવે છે, અને એનું ફ્લો આ રીતે ફરતું રહેતું હોય છે, રાઈટ. એટલે આ આખું બની જાય છે વિશ્વનું કન્વેયર બેલ્ટ. અહીંયાથી તમે જોઈ શકો કે આ ઓગલાસ કરંટની જે આપણે વાત કરી ગયા હતા, અહીંયાથી આ ફોકલેન્ડ કરંટ હતું, રાઈટ. અને અહીંયા બ્રાઝિલિયન કરંટ હતું, એક્સેટ્રા. એટલે આ આખું કન્વેયર બેલ્ટ બને છે. હવે મેઇન મુદ્દો, રાઈટ, આ આખા કન્વેયર બેલ્ટમાં ક્યાંક અત્યારે ઓશન સર્ક્યુલેશનમાં ક્લાઇમેટિક કન્ડિશનના કારણે પ્રોબ્લેમ્સ જોવા મળે છે. શું પ્રોબ્લેમ્સ છે? આજે ઓવરઓલ આખી સાયકલ છે એ ક્યાંક નબળી પડતી જોવા મળે છે. હવે એની અસર શું થશે એ તો હજી આપણને સાયન્ટિફિક સ્ટડીઝ કરીશું તો વધારે ખબર પડશે. કરંટ અફેર્સની જો વાત કરીએ તો અત્યાર સુધી વિશ્વમાં ફક્ત 4 મહાસાગર હતા. પેસિફિક એટલે પ્રશાંત મહાસાગર, એટલાન્ટિક, ત્રીજું છે હિન્દ મહાસાગર, અને ચોથું છે આર્કટિક સમુદ્ર. આ 4 મહાસાગર હતા. હવે તમારી એટલાસ અપડેટ કરી દેજો. આ ઇન્ડિયા ટુડેનું આર્ટિકલ છે, અને ઇવન ઘણા બધા સોર્સિસમાં વસ્તુ તમને જોવા મળશે. સધર્ન ઓશન એટલે એન્ટાર્કટિક વિસ્તારમાં જે એરિયા આવેલું છે એને નેશનલ જિયોગ્રાફી દ્વારા, નેટ જીઓ એટલે નેશનલ જિયોગ્રાફી દ્વારા
એક અલગ ઓશન તરીકે એટલે વિશ્વનો 5મો સમુદ્ર મહાસાગર તરીકે એને કન્સિડર કરવામાં આવ્યું છે. નેશનલ જિયોગ્રાફી જે છે એ કોઈ પર્ટિક્યુલર ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન નથી, એક એનજીઓ જ છે, નોટ ફોર પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન, પણ એ લગભગ 1915થી એના મેપ્સ પબ્લિશ કરતી આવી છે અને એના મેપ્સ એટલા જ ઓથેન્ટિક પણ ગણાય છે. એટલા જ માટે નેશનલ જિયોગ્રાફી દ્વારા જે રેકગ્નિશન આપવામાં આવ્યું છે દેટ ઇઝ વર્લ્ડ વાઇડ એક્સેપ્ટેબલ. તો આજે સધર્ન ઓશન છે એની લિમિટ શું, એનો એરિયા કયું રહેશે, તો આ તમે જોઈ શકો છો કે નેશનલ જિયોગ્રાફીનો જ ફોટો છે. રાઈટ, નેશનલ જિયોગ્રાફીનો જ ફોટો છે. આ છે પેસિફિક ઓશન, આ છે ઇન્ડિયન ઓશન, આ છે એટલાન્ટિક ઓશન. હવે આર્ટિક ક્યાં ગયું? આર્ટિક આને ઊંધી દિશામાં રહી ગયું. રાઈટ, એટલે સધર્ન ઓશન જે છે એની બોર્ડર્સ કયા કયા સમુદ્રોને અડશે? પેસિફિક, ઇન્ડિયન અને એટલાન્ટિક. અને સધર્ન ઓશન જે છે એ આવનારી ઘણી બધી એક્ઝામોમાં પૂછાઈ શકે એવી શક્યતા છે, કેમ કે લેટેસ્ટ અપડેટ છે આ. હવે આ છે સધર્ન ઓશન, એની બોર્ડર તમે જોઈ શકો છો. એરિયા કયું છે? 60 ડિગ્રી દક્ષિણ અક્ષાંશથી બહારનો જે આખો વિસ્તાર છે એને આપણે સધર્ન ઓશન કહીશું. હવે આમાં ખાલી એકાદ બે મુદ્દા તમે ધ્યાનમાં રાખજો. આ જે સધર્ન ઓશન છે અહીંયા તમને બે સમુદ્રના નામ દેખાતા હશે. એક છે આ રોસ સી અને બીજું છે આ વેડલ સી. તો જસ્ટ પ્રિલિમ્સ પર્સપેક્ટિવથી આ મુદ્દો યાદ રાખજો કે રોસ સી અને વેડલ સી ક્યાં આવેલા છે? તો સધર્ન ઓશનમાં આવેલા છે. રાઈટ, સધર્ન ઓશન 60 ડિગ્રી સાઉથથી નીચેનો વિસ્તાર એન્ટાર્કટિકાની આસપાસ. હવે મુદ્દો એ આવે કે સધર્ન ઓશનને 5મું ઓશન જાહેર કરવાની જરૂર કેમ પડી, અથવા તો એને આપણે વ્યાખ્યાયિત કેમ કર્યો? બરોબર, ઘણો ટાઈમથી આપણે સધર્ન ઓશનને ઓશન તો કન્સિડર કરતા હતા, બટ ઓફિશિયલી એ રેકગ્નાઇઝ નહોતું અને કન્ફર્મેશન મળેલું નહોતું એને. તો આ જે સધર્ન ઓશન છે એના વિશેની અમુક માહિતી હું તમને અહીંયા પ્રેઝન્ટ કરું છું અને આ નેશનલ જિયોગ્રાફીની વેબસાઇટ પરથી જ લીધેલી છે. ઓશન ડિફાઇન્ડ બાય ઇટ્સ કરંટ, આ એનું એક નોંધનીય મુદ્દો છે. ઓશન ડિફાઇન્ડ બાય ઇટ્સ કરંટ, જે આપણે આગળ સમુદ્ર પ્રવાહો ભણ્યા અને જે આખા કન્વેયર બેલ્ટ્સ ભણ્યા, એવું જોવા મળ્યું છે કે 60 ડિગ્રી દક્ષિણનો જે આખો અક્ષાંશીય વિસ્તાર છે ત્યાં એક સમુદ્ર પ્રવાહ એવો ગોળ ફર્યા કરે છે જેથી દક્ષિણમાં જતા ક્લાઇમેટિક કન્ડિશન્સ કમ્પ્લીટલી ચેન્જ થઈ જાય છે, વાઇલ્ડ લાઈફ ચેન્જ થઈ જાય છે અને એના જ કારણે આપણે સધર્ન ઓશનને એક અલગ ઓશનનો દરજ્જો હવે આપ્યો છે. રાઈટ, while the other oceans are defined by the continents, આ મુદ્દો ખાસ યાદ રાખજો. Other oceans are defined by its continents. Southern Ocean is defined by a current. સધર્ન ઓશનની લાક્ષણિકતા શું છે? અન્ય જે પણ સમુદ્રો છે જેમ કે પ્રશાંત મહાસાગર, આર્કટિક, હિન્દ મહાસાગર અને એટલાન્ટિક મહાસાગર, આ જે સમુદ્રો છે એ એની આસપાસ આવેલા કોન્ટિનેન્ટ્સના આધારે એનું નામકરણ કરવામાં આવ્યું છે, જ્યારે સધર્ન ઓશન એકમાત્ર એવું ઓશન છે જેનું નામ એના આસપાસ સમુદ્ર પ્રવાહો પરથી નામ આપવામાં આવ્યું છે. અને એ સમુદ્ર પ્રવાહનું નામ શું છે? એન્ટાર્કટિક સરકમપોલાર કરંટ. હવે એન્ટાર્કટિક સરકમપોલાર એટલે શું? સરકમપોલાર, હવે અગેન આ શબ્દ બે શબ્દોનું બનેલું છે, સરકમ અને પોલાર. પોલાર એટલે ધ્રુવીય વિસ્તાર, સરકમ એટલે શું? એને ગોળ ફરતું હોય. આપણે કહેતા હોય ને જીઓમેટ્રીમાં સરકમફરન્સ એટલે પરિમિતિ, એની આસપાસનું જે એરિયા હોય દેટ ઇઝ સરકમ. એટલે સરકમપોલાર શેનું? એન્ટાર્કટિકાનું. એટલે એન્ટાર્કટિકાની આસપાસનું જે વિસ્તાર છે એની ફરતે જે કરંટ વહે છે એને આપણે કહીએ છીએ એન્ટાર્કટિક સરકમપોલાર કરંટ.
was established roughly 34 million years ago. 34 મિલિયન વર્ષ પહેલા આ સમુદ્રી પ્રવાહની રચના થઈ ગઈ હતી અને ત્યારે જ એન્ટાર્કટિકા સેપરેટ પડ્યું હતું સદર્ન અમેરિકાથી. આપણે આગળ પેન્જિયાવાળી થિયરી જોઈ ગયા હતા, પ્લેટ ટેક્ટોનિક અને કોન્ટિનેન્ટલ ડ્રિફ્ટ થિયરી દ્વારા, જ્યાં અલગ અલગ ખંડો જે છે એ પોતાની સ્થિતિમાં ગયા અને ત્યારે જ એન્ટાર્કટિકા સાઉથ અમેરિકામાંથી છૂટું પડી અને આજની સ્થિતિમાં જાય છે. રાઈટ. અને એ વિસ્તારમાં ક્લાઇમેટિક કન્ડિશન્સ અલગ હોવાને કારણે પાણીનું પછી હલનચલન શરૂ થાય છે. The ACC flows from west to east around Antarctica. આ યાદ રાખજો, west to east around Antarctica in a broad fluctuating band roughly centered around a latitude of 60 degrees south. એટલે 60 ડિગ્રી સાઉથના વિસ્તારમાં એસીસી કરંટ જે છે એ વેસ્ટ ટુ ઈસ્ટ મૂવમેન્ટ કરે છે. The line that is now defined as the northern boundary of the southern ocean. Right? Southern ocean ની northern boundary એટલે 60 ડિગ્રી સાઉથ લેટિટ્યુડ. કન્ફ્યુઝન થવું જોઈએ નહીં. Inside the ACC, the waters are colder, obviously temperature અત્યંત ઓછું છે એટલે colder, slightly less salty than ocean waters to the north. એટલે જે એના આસપાસના જે સમુદ્રો છે એના કરતાં અહીંયા સોલ્ટ ઓછું છે. સોલ્ટ ઓછું છે કારણ કે ત્યાં હિમ છે, ગ્લેશિયર છે, તાજું પાણી છે, એટલા માટે અહીંયા તમને ક્ષારનું પ્રમાણ થોડું ઓછું મળે છે. રાઈટ. તો અમુક કીવર્ડ્સ નોટ કરવાના છે, જેમ કે આ એક પોઈન્ટ થઈ ગયું. બાય સદર્ન ઓશનની વ્યાખ્યા કરંટ દ્વારા કરવામાં આવી છે. કરંટનું નામ છે એસીસી. રાઈટ. 34 મિલિયન યર્સ અગો એની દિશા છે વેસ્ટ ટુ ઈસ્ટ. 60 ડિગ્રી સાઉથ એ સદર્ન ઓશનની નોર્ધન બાઉન્ડ્રી છે અને અહીંયા પાણી લેસ સોલ્ટી છે. એક્સટેન્ડિંગ ફ્રોમ સરફેસ ટુ ઓશન ફ્લોર એટલે સપાટીથી સમુદ્રની તળેટી સુધી એસીસી ટ્રાન્સપોર્ટ્સ મોર વોટર દેન એની અધર ઓશન કરંટ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, એન્ટાર્કટિક સર્કમપોલાર કરંટ જે છે એ વિશ્વના જેટલા પણ આપણે આગળ સમુદ્ર પ્રવાહો ભણ્યા એમાંથી વર્ટિકલ મુવમેન્ટની જો વાત કરીએ એટલે સપાટીથી તળેટી સુધી સૌથી વધારે પાણી ટ્રાન્સપોર્ટ કરે છે. રાઈટ. ઇટ પુલ્સ ઇન વોટર્સ ફ્રોમ એટલાન્ટિક, પેસિફિક એન્ડ ઇન્ડિયન ઓશન્સ, હેલ્પિંગ ડ્રાઈવ ગ્લોબલ સર્ક્યુલેશન સિસ્ટમ નોન એઝ ધી કન્વેયર બેલ્ટ. આગળ જ આપણે જોયું કન્વેયર બેલ્ટનું ફોટો કે કઈ રીતે આખું વિશ્વમાં કન્વેયર બેલ્ટ કામ કરે છે. વિચ ટ્રાન્સપોર્ટ્સ ધ હીટ અરાઉન્ડ ધી પ્લાનેટ. Cold, dense water that sinks to the ocean floor of Antarctica also helps store carbon in deep ocean. આના કારણે શું થાય છે? જે ઠંડુ પાણી તળેટીમાં જાય છે એમાં ઘણું જ વધારે પ્રમાણ કાર્બનનું પણ સંગ્રહિત રહે છે. In both ways, the southern ocean has crucial impact on Earth's climate. તો આજ તમારો અગેન વિચારો, આ તમારો મેન્સનો ક્વેશ્ચન ક્યાંક બની ગયો. આ સીધો સેન્ટેન્સ બને છે. સધર્ન ઓશન હેઝ અ ક્રુશિયલ ઇમ્પેક્ટ ઓન અર્થ્સ ક્લાઇમેટ. ડિસ્કસ ઓર વોટ એવર, કે એનું મહત્વ જણાવો કે વૈશ્વિક આબોહવામાં સધર્ન ઓશનનું મહત્વ શું છે. તો આજ તમારું આખું આન્સર બને છે. એટલે હવે તમારી જે પણ નવી એટલાસીસ આવશે એમાં સધર્ન ઓશનની અપડેટ મળશે. ને એટલાસ જોઈએ, ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ આના રિલેટેડ. ગલ્ફ સ્ટ્રીમ કરંટ જે આપણે આગળ જોયું કે ઉત્તર અમેરિકાની પૂર્વ બાજુ જે ગલ્ફ સ્ટ્રીમ કરંટ વહે છે એ છેલ્લા 1000 વર્ષમાં સૌથી વીકેસ્ટ છે. હવે તમે વિચારો કે ગલ્ફ સ્ટ્રીમ જે છે એ ઓવરઓલ આખા કન્વેયર બેલ્ટનું પણ ભાગ છે. તો એ કન્વેયર બેલ્ટનું કોઈ એક
પર્ટિક્યુલર ભાગ નબળું પડે તો આખા વિશ્વનું જે કન્વેયર બેલ્ટ છે એ પણ નબળું પડે, ને નબળું પડવાથી સૌથી પહેલાં તો અસર પડે મરીન લાઈફ પર, રાઈટ. સમુદ્રમાં જે જીવસૃષ્ટિ છે એના પર અસર પડે, ને ઓવરઓલ વિશ્વની જે આબોહવા છે એના પર એ ધરખમ ફેરફાર થઈ શકે છે. અને ગલ્ફ સ્ટ્રીમ કરંટ જે છે એ સૌથી ફાસ્ટેસ્ટ ફ્લોઈંગ કરંટ છે, રાઈટ. નેક્સ્ટ, ધ બેસ્ટ ફિશિંગ એરિયાઝ આર વેર કોલ્ડ એન્ડ વોર્મ કરન્ટ્સ મીટ. જ્યાં ઠંડુ અને ગરમ સમુદ્ર પ્રવાહ મળતું હશે એ એરિયામાં તમને ફિશિંગ ઇન્ડસ્ટ્રી વધારે ડેવલપ જોવા મળશે, જેમ કે ઓયાશિયો અને ક્રોશિયો કરંટ મળે છે જાપાન પાસે. જાપાનમાં ફિશિંગ ઇન્ડસ્ટ્રી બહુ સારી એવી ડેવલપ થયેલી છે. એટલે આ મુદ્દો એ એક્ઝામમાં પૂછાયેલું છે, રાઈટ. ગલ્ફ સ્ટ્રીમ વીકેસ્ટ છે તો એ પણ તમે યાદ રાખશો. ઓશન્સનું મહત્વ કેટલું છે એ આપણને આ ફેક્ટ પરથી ખબર પડે છે કે ઓવરઓલ જે ગ્લોબલ વોર્મિંગ થાય છે એ ગ્લોબલ વોર્મિંગમાં જે ટેમ્પરેચર ધીરે ધીરે વધતું જાય છે એમાંથી ઓવરઓલ ઇફેક્ટ ઘટાડવામાં સમુદ્રનો કેટલો મોટો ફાળો છે. ગ્લોબલ વોર્મિંગ ક્યાં જાય છે? લગભગ 93.4% એ ઓશન્સ કેપ્ચર કરી લે છે, એબ્ઝોર્બ કરી લે છે, રાઈટ. આગળ જ જોયું કે કાર્બન સિંક તરીકે કામ કરે છે, રાઈટ. એ પછી એટમોસ્ફિયર 2.3%, એ બધી કોન્ટિનેન્ટ્સ 2.1%, ગ્લેશિયર્સ 0.9%, આર્ટિક સી આઈસ એટલે આર્ટિકના જે ગ્લેશિયર્સ છે એ 0.8%, ગ્રીનલેન્ડ આઈસ શીટ. ગ્રીનલેન્ડ આપણને ખબર છે કે ઉત્તર અમેરિકા અને યુરોપ વચ્ચેનું એક નાનું ખંડ નથી પણ એક બહુ મોટું એરિયા છે જ્યાં આઈસ શીટ્સ આવેલી છે, એ કેપ્ચર કરે છે 0.2%, અને એન્ટાર્કટિક જે છે એ પણ કેપ્ચર કરે છે 0.2%. હવે તમે આ વસ્તુ વિચારો કે ગ્લોબલ વોર્મિંગ જે છે એના અમુક પોર્શન એ આ આઈસ શીટ્સ અને ગ્લેશિયર્સ કેપ્ચર કરે છે. એક અંદાજ મુજબ જો એન્ટાર્કટિકા આખું પીગળી જાય તો વિશ્વના સમુદ્રની જળ સપાટી 26 મીટર સુધી વધી શકે છે. હવે 26 મીટર સુધી એટલે તમે વિચારો કે કેટલી સમુદ્રની સરેરાશ ઊંચાઈ વધી જાય, રાઈટ. અને એ પણ કેટલું એબ્ઝોર્બ કરે છે? ફક્ત 0.2, ખાલી એન્ટાર્કટિકની વાત કરીએ તો, રાઈટ. એટલે ઓવરઓલ જે ગ્લેશિયર્સ પીગળે છે એ ક્લાઇમેટ ચેન્જ માટે એક બહુ મોટું પડકાર છે. અને અહીંયા આપણે જોઈ શકીએ કે ગ્લોબલ વોર્મિંગમાં સૌથી મોટું ભાગ ભજવે છે ઓશિયન્સ, અને ત્યારબાદ આ બધા જે સોર્સિસ છે એ પણ કેપ્ચર કરે છે. હવે આ એક વિડીયો છે યુટ્યુબનું, ચેનલનું નામ છે વોટ ઇફ. વોટ ઇફ આ એક બહુ સરસ મજાની ચેનલ છે, હું તમને રેકમેન્ડ કરીશ. આના પર તમને એક ઇમેજિનરી કન્ડિશન્સ બતાવી અને એનું એનાલિસિસ કરવામાં આવે છે. અને આજ જે ગલ્ફ સ્ટ્રીમની જે આપણે આ વાત કરી કે ગલ્ફ સ્ટ્રીમ સૌથી વીકેસ્ટ છે છેલ્લા 1000 વર્ષમાં, તો એના પર જ એક વિડીયો છે કે જો ગલ્ફ સ્ટ્રીમ સ્ટોપ થઈ જાય તો વિશ્વમાં શું ફરક પડશે. આ વિડીયો તમે ખાસ જોશો અને આની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે, રાઈટ. તો આ હતું આજનું લેક્ચર, અને આની સાથે આપણું ઓશિયોનોગ્રાફી પૂરું થાય છે ભાગ 2. અને નેક્સ્ટ લેક્ચરમાં મળીશું કંઈક નવા મુદ્દા, નવા ટોપિક સાથે અને નવા કંઈક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ સાથે. ટિલ દેન સ્ટે સેફ. થેન્ક યુ.